આસામના જોરહાટ એરબસ પર મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં આઈએફનું AN-32 વિમાન ક્રેશ થઈ ચૂક્યું છે, જ્યાં લેન્ડિંગ પછી વિમાનમાં આગ લાગી ગઈ હોવાની મળી રહી છે વિગતો। એરફોર્સ કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ચૂક્યું છે। ઘટનાની આ તસવીરો સામે આવી રહી છે। દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન પણ ત્યાં ચાલુ કરી દેવામાં આવ્યું છે। લેન્ડિંગ પછી આ વિમાનમાં આગ લાગી ગઈ હતી। આ કાર્ગો વિમાન છે જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને એરફોર્સના આ કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં આગ લાગી ગઈ હતી। ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે અને હવે આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અહીં આસામના જોરહાટ એરબસ પર આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે। આઈએફનું AN-32 વિમાન ક્રેશ થયું અને આ એરબેઝ જે છે તેની પર લેન્ડિંગ પછી વિમાનમાં આગ લાગી હતી। કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને તેમાં અચાનક જ આગ પણ ફાટી નીકળી હતી અને હવે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે લેન્ડિંગ પછી આ આગ લાગી હતી। આ તસવીરો આપ જુઓ કે જ્યાં આગ લાગ્યા બાદ દૂર સુધી આ ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા।